નમસ્કાર મિત્રો, હું વિજયભાઈ રાવલ. આજે સૌરાષ્ટ્રના ભૂદેવો વિશે વાત કરવી છે અને અત્યારનો આ વિડીયો માત્ર નાગર બ્રાહ્મણો એમના વિશે આપણે ચર્ચા કરવી છે. આમ તો નદીઓના મૂળ ના શોધાય અને ઋષિઓના કુળને ના શોધાય, પણ અત્યારે પરિવર્તનની હવા ફૂંકાઈ રહી છે. અણુયુગમાંથી માણસ પ્રવેશીને ચંદ્ર ઉપર પણ જઈ આવ્યો. ભૌતિકવાદ માટે લોકોની દોડધામ ખૂબ વધી છે અને વર્ણાશ્રમનો તો જો આપણે કહીએ તો એ ચીલો તૂટી જ ગયો છે. વર્ણાશ્રમની જે વ્યવસ્થા હતી એનો એક જાતનો મૃત્યુઘંટ જ વાગી ગયો અને આ દેશ જાણે કે સમગ્ર સંક્રાંત કાળમાંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે આ બધાની અનુભૂતિને કણોને ઓગાળીને ઘડીકવાર માટે આપણે બ્રહ્મબંધુઓનો ઇતિહાસ ઉકેળવાનું મન થાય. હકીકતમાં એમ કહે છે કે ભાઈ બ્રાહ્મણોમાં મુખ્ય 84 ભેદ. આખું કોઈ ગામ જમાડતા હોય ત્યારે બ્રાહ્મણોને બધાને જમાડતા હોય ત્યારે એમ કે 84 કરી કે બ્રહ્મ 84. એટલે બ્રાહ્મણોમાં 84 મુખ્ય ભેદ છે, બાકી ઉપભેદો તો અસંખ્ય છે. એમાં અલગ અલગ પાછા ઘણા બધા હોય છે. તો આ બધાના હકીકતમાં અતીતને ઉલેચવું ખૂબ દુષ્કર કહેવાય. છતાં પણ સૌરાષ્ટ્રમાં વસતા ભૂદેવો વિશે એના બ્રહ્મબંધુઓ જે કાંઈ છે આપણા, તો એના મૂળને શોધવાની ધૃષ્ટતાને રોકી શકાતી તો નથી. અને અત્યારે જ્ઞાતિના તડાવા હાવ ભૂસાઈ ગયા છે. એટલે એક જોઈએ તો આ ઇષ્ટ પ્રવૃત્તિ છે ત્યારે આપણે એના સર્જક બળને પીછાણવું જ જોઈએ અને એ પીછાણવું આપણે માટે રસદાયક રહેશે. તો હવે શરૂ કરું છું. પ્રથમ તો નાગર બ્રાહ્મણોના ઇતિહાસની વાત કરું છું. સૌરાષ્ટ્રના ભૂદેવો મુખ્ય હેતુ છે. અત્યારે આ વિડીયોમાં માત્ર નાગર બ્રાહ્મણો વિશે જ વાત કરીશ, ત્યાર પછી અવધીજ એમ જુદા જુદા બ્રાહ્મણોની વાત કરવાનો જ છું અને એનો અલગ અલગ વિડીયો આવશે. તો અત્યારે જે વાત કરું છું કે નાગર બ્રાહ્મણો, તો સૌ પ્રથમ નાગર બ્રાહ્મણની વાત કરીએ તો એ એક નાગરની એક સમસ્ત જ્ઞાતિ હતી અને ગુજરાતનું વડનગર એ કાળે પહેલાં બહુ ખૂબ મોટું શહેર હતું અને એની પ્રાચીનતાનો અંકોડો જે છે એને વસાવનાર રાજા કનકસેન હતો ત્યાં સુધીનો છે. ઈસવીસન 1403માં વિશળદેવ ચૌહાણે વિશળનગર એટલે કે હાલનું જે વિસનગર છે તે ત્યાં વસાવી અને કપોત યજ્ઞ શરૂ કર્યો અને બ્રાહ્મણોને દક્ષિણા આપવાનું શરૂ કર્યું. પરંતુ આ નાગર બ્રાહ્મણોએ કોઈએ એમાં આ જે નાગર બ્રાહ્મણો પણ ત્યાં આ કપોત યજ્ઞમાં ગયેલા, એટલે એમણે વિશળદેવને દક્ષિણા જે આપતા હતા ત્યારે એને ના પાડી કે હવે દક્ષિણા લેશું નહીં. એટલે રાજાએ યુક્તિ કરી વિશળદેવે. નાગરો બ્રાહ્મણોમાં પણ ઘણા ખરા પાનના વ્યસની હતા, એટલે એમણે યુક્તિ કરી અને પાનના બીડા તૈયાર કરાવ્યા અને એની અંદર જુદા જુદા ગામોના નામ લખ્યા, જેમ કે વિશળનગર, ચિત્રોડ, સાઠોદ, પ્રસન્નપુર, કૃષ્ણપુર અને બ્રાહ્મણોને આપ્યા. એટલે સ્વાભાવિક છે કે પાનના રસીલા એવા વિશેષ વ્યસની એવા આ નાગરો, એમણે નાગર બ્રાહ્મણોને મોઢામાં એ પાનને લીધું અને એનો રસ છે ગળે ઉતાર્યો. હકીકતમાં એમને ખબર નહોતી કે આની અંદર આવા ગામના નામ લખેલા છે અને એની લાલસાએ, પાન ખાવાની લાલસા એમને લોભાવ્યા. એનો રસ ગળે ઉતરો એટલે તરત રાજા
વિસળદેવે એનો ભાંડો ફોડી દીધો કે દક્ષિણા લેવાની ના પાડનારા બ્રાહ્મણો, દાન ન લેવું કહેનારા આ નાગરો દાનને ગળે ઉતારી ગયા. એટલે વડનગરના જે અન્ય બીજા નાગરો હતા જેણે આ પાન ખાધા નહોતા એનો સંખ્યા વધારે હતી, અને જેણે પાન ખાધા હતા એ બ્રાહ્મણોને એને અલગ એનો પુણ્ય પ્રકોપ જે નહોતા ખાતા એવા જે નાગર બ્રાહ્મણો હતા એનો પુણ્ય પ્રકોપ પ્રજ્વલિત થયો. પાન ખાનારા બ્રાહ્મણો અને પાન ન ખાનારા બ્રાહ્મણો વચ્ચે વાકયુદ્ધ થયું, અને અંતે વડનગરના બહુમતી જેણે પાન નહોતા ખાધા એવા નાગરોએ પાનના વ્યસની નાગરોને જ્ઞાતિ બહાર મૂક્યા. અને આ જ્ઞાતિ બહાર મૂકેલા નાગરો જેને જે પાનમાં ગામ નામ લખીને આપવામાં આવ્યું હતું તેવા ગામોમાં રહ્યા. જેમ કે વિસનગર જેને લખેલું હતું તે વિસનગરા બ્રાહ્મણો, વિસનગરા નાગર. સાઠોદ જેને આપેલું હતું તે સાઠોદરા કહેવાના. પ્રસન્નપુર જેને આપેલું હતું તે પ્રશ્નોરા બ્રાહ્મણ કહેવાના. અને કૃષ્ણપુર જેને આપેલું હતું તે કૃષ્ણોરાના નામથી ઓળખાણા. આવી રીતે છે તો બધા નાગર બ્રાહ્મણ, પણ વડનગરા, વિસનગરા, સાઠોદરા, પ્રશ્નોરા, કૃષ્ણોરા આવી રીતે આ પાનના રસીલા હોવાથી આવી રીતે એમને જ્ઞાતિ બહાર મૂકવામાં આવ્યા, અને આવી રીતે અલગ અલગ નાગરમાં આ જ મૂળ જોવા મળે છે. આ ઉપરાંત પણ એક છે કે નાગર બ્રાહ્મણો જે કંઈ હતા તે નાગરની જ કન્યા સાથે લગ્ન કરતા, પરંતુ અમુક બ્રાહ્મણ એવા હતા કે જેણે અનાગર કન્યાને પરણેલી હતી તો એને પણ જ્ઞાતિ બહાર મૂકવામાં આવતા, અને એ બ્રાહ્મણોને બારડ કહેવાના છે, એને બારડ તરીકે કહેવાય છે, બારડ બ્રાહ્મણ. પણ આમ જોઈએ તો નાગરો બધાય વસે છે અત્યારે, તેનું મૂળ તો એક જ છે, પરંતુ અત્યારે આમની વચ્ચે સદીઓનું અંતર થઈ ગયું છે. એટલે કહેવાય નાગર બ્રાહ્મણો, પરંતુ અત્યારે આમાંથી ફાટા વડનગરા, વિસનગરા, પ્રશ્નોરા, કૃષ્ણોરા એ અલગ અલગ થઈ ગયા છે. અને એનું મૂળ તો વડનગર, અને એના ઈષ્ટદેવ પણ હાટકેશ મહાદેવ. તો અત્યારે આ વાત તો હું